ગાંધીનગરના ભાટ ગામે તુલસી વિવાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। 5252 તુલસી વિવાહનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં લાખોની સંખ્યામાં અહીંયા લોકો આવ્યા છે। પૂરા આખા હિન્દુસ્તાનમાંથી રાજસ્થાન, મહારાષ્ટ્ર બધાથી અહીંયા લોકો આવ્યા છે અને અહીંયા શાલિગ્રામ એટલે કે ઠાકુરજીની બારાત રાજસ્થાનથી આવી છે અને ગુજરાતી એટલે ગુજરાતમાંથી તુલસી માતાનું એટલે કે માયકુ તરીકે ગુજરાત આવ્યું છે। તુલસી મા તરફથી ગુજરાત અને રાજસ્થાનથી બારાત આવી છે અને ખૂબ જ સુંદર અહીંયા આયોજન કરાયું છે। માં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં રાજસ્થાનથી બારાત આવી છે અને ગુજરાતી વહુ તરફથી છે। ત્યારે અહીંયા મહારાજજી આપણી પાસેથી એમની પાસેથી જાણીએ કે તુલસી વિવાહનું મહત્વ શું છે અને તુલસી વિવાહ કેમ કરવામાં આવ્યો છે। અમારા સનાતન ધર્મની અંદર ભગવાન વિષ્ણુ અને તુલસીજીનો ગાઢ પ્રેમ રહ્યો છે, એની યાદમાં આજે આ તુલસી વિવાહ દેવઉઠી 11ના દિવસે યોજવામાં આવ્યું છે। 5252 જોડા ભગવાનના બનાવ્યા છે અને અમારી મુખ્ય જે બારાત છે ભગવાનની એ વૃંદાવનથી આવી છે અને વૃંદાવનનો ઠાકોર અહીંયા ગુજરાતમાં જાન લઈને આવ્યો છે અને અહીંથી જાન પરણીને જશે। એટલે અમારો એક એ ભવ્ય આયોજન છે, સનાતન ધર્મને એક બહુ ઐતિહાસિક પ્રસંગ છે। કમસે કમ 1 લાખથી વધારે ભક્તોની ભીડ અહીંયા ઉમટી છે અને અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ પ્રદેશમાંથી બધા ભક્તો અહીંયા આવ્યા છે અને જે ભક્તો આવ્યા છે બધા ગૌ માતા સાથે જોડાયેલા છે અને અહીંયા જે સામગ્રી જે વપરાણી છે બધું ગૌ માતાના દૂધ, દહીં, ઘીમાંથી જે બનાવેલી સામગ્રી છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને શાલિગ્રામ ભગવાનને જે સિંહાસન બનાવવામાં આવ્યું છે એ વિશેષતા એ છે કે એ ગોબરમાંથી આખું શાલિગ્રામ ભગવાનનું સિંહાસન બનાવવામાં આવ્યું છે। મતલબ આખું જે સાત્વિક પદાર્થ અહીંયા આખું વપરાણું છે। એટલે આ એક ઐતિહાસિક કાર્યક્રમ છે। પદ્મેડાવાલા મહારાજજીના સાનિધ્યમાં એમની પ્રેરણાથી આ કાર્યક્રમ યોજાયો છે અને એ કાર્યક્રમને મતલબ એમના 12 વર્ષની તપસ્યાનું આખું ફળ છે અને ગુજરાતને એનો આનંદ છે કે અહીંયા એક શક્તિપીઠની પણ સ્થાપના થઈ રહી છે, સુરભી શક્તિપીઠ, જે 11 દિવસનું કાર્યક્રમ આજે અહીંયા પૂર્ણાહુતિના ભગવાનના લગ્ન પછી પૂર્ણાહુતિ થશે અને ખૂબ ઐતિહાસિક છે, અમને ખૂબ આનંદ છે। તુલસી વિવાહનું મહત્વ શું છે અને તુલસી વિવાહ જેની ઘરે કન્યા નથી હોતી એનો કન્યાદાનનો લાવો લેવા માટે તુલસી વિવાહ કરવામાં આવે છે, તો એનું મહત્વ શું છે? भगवान सनातन धर्म के अंदर हमारे यहाँ तुलसी विवाहનો એ મહત્વ છે કે જે ભગવાન જે શ્રી કૃષ્ણનો અને જે તુલસીજી છે એ વૃંદા હતી, એમની સખી હતી, એમનું પ્રેમનું એક નિશાની છે। એટલે માટે અમે ભગવાનને યાદ કરીને આને વારંવાર એમના વિવાહ કરાવતા હોઈએ છીએ। અને આ તુલસી વિવાહ જે સામાન્ય આપણા લગ્ન હોય છે હિન્દુ ધર્મમાં એ રીતનો કેટલા દિવસનો પ્રોગ્રામ હોય છે એનું અને તિથિ એક નક્કી હોય છે તુલસી વિવાહ માટે? જે સામાન્ય જે વિવાહ હોય છે એનાથી ઐતિહાસિક ભગવાનનો વિવાહ હોય છે। એ વિવાહની જે 3 દિવસ પહેલા એની આગવી તૈયારીઓ થઈ જતી હોય, ભગવાનને જાન આવે, એમના માંડવા થતા હોય છે, એમના વધામણા થતા હોય છે, ભગવાનને નૈવેદ્ય ધરાવવામાં આવતા હોય છે, ભગવાનને જે ઉતારો આપવામાં આવે છે કન્યા પક્ષને વર પક્ષને, એવી રીતે ભગવાનનો પણ અહીંયા ઉતારો આપવામાં આવ્યો હતો। જે સેમ આપણી જે પરંપરા છે એ જ પરંપરાને લઈને ભગવાનની પરંપરા થાય છે। બીજા પણ મહારાજ આપણી અહીંયા પાસે છે। તુલસી વિવાહનું જે આયોજન કરવામાં આવે છે, લાખોની સંખ્યામાં અહીંયા પબ્લિક આવેલું છે અને આખા હિન્દુસ્તાનમાંથી અહીંયા તુલસી વિવાહમાં જોડાવા માટે માણસો પબ્લિકો આવેલું છે। તો બીજા મહારાજ આપણી પાસે છે, એમની પાસેથી જાણીએ તુલસી વિવાહનું મહત્વ શું છે અને તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે। भगवान श्री कृष्ण के 5252 वर्ष हुए पृथ्वी पर प्रकट हुए, इसी उत्सव पर यहाँ पर 5252 तुलसी विवाह रखे गए हैं। सनातन धर्म की परंपरा है कि घर में एक बार जीवन में सनातन धर्म में जन्मे व्यक्ति के घर में तुलसी विवाह होना ही चाहिए। कई लोग ऐसे हैं जो इस प्रकार के आयोजन अपने घर में नहीं कर सकते, इसलिए यहाँ पर एक सामूहिक 5252 तुलसी विवाह रखा है ताकि सब लोगों को पूरी तरह से सनातन धर्म की इस पद्धति का अधिकाधिक लाभ मिल जाए। साथ ही साथ इस आयोजन का सबसे बड़ा उद्देश्य है कि सब लोग एक साथ इकट्ठे हों और गौ माता से जुड़ी हुई जानकारियाँ लोगों को मिले, लोग घर घर में गाय माता बांधे, गौ का दूध पिए, गौ का दही खाएं, अपने जीवन को स्वस्थ रखें और हिंदुस्तान में जो गौ हत्या हो रही है उस पर पाबंदी लगे, यही इस आयोजन का मुख्य उद्देश्य है। तुलसी विवाह का महत्व क्या है, क्यों करते हैं तुलसी विवाह? तुलसी विवाह करने से घर में सुख शांति समृद्धि रहती है और माँ वृंदा प्रसन्न रहती है, इसलिए तुलसी विवाह करते हैं।
और यहाँ पे पूरा आयोजन किया है, राजस्थान से बारात आई है और गुजरात में से वो तुलसी माँ की तरफ से है। उसका आयोजन कितने दिनों का होता है और कैसे होता है? ये विगत 3 महीने से यहाँ तैयारी चल रही है। 10 दिन का आयोजन होता है। आज इसका पूर्णाहुति है और पूरे देश भर से शालिग्राम जी आए हैं। बारातें पूरे देश भर से आई हैं और तुलसी माता यहाँ गुजरात प्रदेश की हैं। ગુજરાતની ઇન્ડિયાના બધી જગ્યાએથી બધા લોકો આવે છે ને તુલસી વિવાહનું બહુ મોટું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અહીંયા આપણી સાથે છે રાજસ્થાનના ગૌ સેવાના સમિતિના અધ્યક્ષ, એમની પાસેથી જાણીશું આપણે તુલસી વિવાહનું મહત્વ શું છે અને તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે। તો આપ કહાં से आए हो? हम राजस्थान से आए हैं और ये जो एक महत्वपूर्ण आयोजन होने वाला है इसका संयोजन करने हम आए हैं। तो यहाँ पे तुलसी विवाह जो हो रहा है उसका महत्व क्या है और तुलसी विवाह कैसे होता है, उसका दान पुण्य में कैसा महत्व? तुलसी माता को वृक्ष में नहीं गिना जाता, जैसे गौ माता है उसको पशु में नहीं गिना जाता, वैसे ही तुलसी माता है वो एक वृक्ष नहीं है, तुलसी माता को माता समझा गया है। तो उसका ये एक बहुत ही सनातन संस्कृति में बड़ा विधान है शालिग्राम व तुलसी विवाह का। और हम ऐसा मानते हैं कि भगवान श्री कृष्ण के अवतार के बाद, जिनको 5252 वर्ष हो गए उनके अवतार को, उनके बाद पहली बार इस ज्ञात इतिहास में भारत भूमि पर इतना भव्य शालिग्राम विवाह उत्सव हो रहा है, जिसमें 5252 बारातें राजस्थान से हम लोग लेकर के आए हैं और 5252 ही यहाँ तुलसी जी गुजरात की तरफ से हैं। तो ये साबरमती के तट पर अंतर्राष्ट्रीय गोभक्ति महोत्सव के अंतर्गत पूज्य पद्मेड़ा महाराज जी के सानिध्य में मुझे लगता है कि पिछले 5000 वर्षों में पहली बार इतना एक भव्य उत्सव हो रहा है, जिसमें 5000 से अधिक वर वधु एक वेदी, अनेकों वेदी पे, ऐसा नहीं समझे कि एक वेदी है। आप देख रहे हैं जैसे 5252 वेदियां बनी हैं, 5252 दुल्हे होंगे, 5252 शालिग्राम तुलसी माता होंगी। तो एक ही विवाह जिसका मकसद क्या है, सिर्फ मकसद यही है कि भारतीय वेद लक्षणा गोमाता के प्रति भारत का जन मन तन शासन प्रशासन समाज सब जुड़े और उसके महत्व को समझे। हम जैविक कृषि की ओर इस कार्यक्रम को प्रतिस्थापित करने का हमारा प्रयास है कि पूरा भारत, और भारत नहीं पूरा विश्व, जैसे आज ग्लोबल वार्मिंग में डूबता जा रहा है, उसका अगर कोई को मार्ग है तो गाय है। विश्व को ग्लोबल वार्मिंग से हटाने का, मिटाने का अगर कोई रास्ता है तो पूज्य वेद लक्षणा गोमाता है, जिसके आधार से जैविक खेती होती है। तो इसका महत्व ये हम मानते हैं। बिल्कुल, ये भी महत्व है, जिसके परिवार में कन्या नहीं है या पुत्र नहीं है तो वो तुलसी विवाह करते हैं। साथ में सनातन परंपरा में तुलसी विवाह का बहुत बड़ा महत्व है। किसी की भी कोई मनोकामना होती है तो तुलसी विवाह करते हैं, उनकी मनोकामना पूर्ति होती है। साथ में किसी भी परिवार में कोई तनाव है, व्याधि है, बीमारी है, किसी भी प्रकार का संकट होता है, ये एक हम आस्था से मानते हैं, लेकिन इसका साइंटिफिक रीजन भी है। आयुर्वेद ने पिछले कोविड में हल्दी को और जैसे तुलसी को महत्व दिया है, हालांकि आयुर्वेद पहले से देता है, लेकिन आम जन ने समझा कि तुलसी का कितना महत्व है, तो हम तुलसी के महत्व को आयुर्वेद के रूप में जानते हैं। आयुर्वेद मतलब मन को स्वस्थ रखना और तन को भी स्वस्थ रखने वाली पूज्य हमारी जो तुलसी महारानी है वो हैं। इसलिए तुलसी तन को स्वस्थ रखती है, मन को स्वस्थ रखती है, परिवार में समाज में किसी भी प्रकार के संकट हैं वो मिटाती है। नहीं, एकादशी के दिन ही ये जो देवठनी एकादशी जिसको बोलते हैं, इसी दिन तुलसी विवाह होता है, ऐसा विधान है। और राजस्थान से जैसे बारात आई और गुजरात के जो लड़की के पक्ष से हैं, तुलसी माता के पक्ष से हैं, तो एक अब जैसे हम बारात लेके आए, मैं बारात लेके आऊँ, तो मुझे कौन समधि मिलेगा मुझे पता नहीं है, लेकिन जब जाके हम उस वेदी पे बैठेंगे तो एक नया रिश्ता हमें मिलेगा। जो तुलसी का भाव लेकर के आया, हम ठाकुर जी का भाव लेकर के आए, तो ठाकुर जी ने और तुलसी माता ने दो परिवारों का भी एक भाव जोड़ेगा। इतने 5000 परिवार, 10,000 परिवारों को मिलकर के एक रिश्ता जुड़ते हैं जो गौ सेवा में। और बहुत बड़ी पूज्य पद्मेड़ा महाराज जी हैं जो इस व्यवस्था को और गौ माता की जो भावना है, श्रद्धा है, उसको स्थापित करने का ये अद्भुत प्रयास है। और मुझे लगता है कि
मैं ये बात बोलूं तो भी कोई अतिशोक्ति नहीं है कि गिनीज बुक में भी अगर आज का विवाह दर्ज हो तो कोई अतिशोक्ति नहीं है, क्योंकि ज्ञात इतिहास में ऐसा कभी नहीं हुआ। आप रिकॉर्ड पे देख सकते हैं ऐसा। बिल्कुल बिल्कुल ऐसा का ऐसा ही होते हैं। आपने देखा होगा तो देखिए, जैसे जैसे मायरा बोलते हैं तो मायरा भी लेकर के आते हैं, जैसे ढुकाव होता है, सामेला होता है, जितने भी विवाह में जो परंपराएं हैं वो सब परंपराएं हुई। हल्दी की परंपरा होती है। पिछले हम 11 दिन से तुलसी महारानी की यहाँ पूजन जो चलती है, जैसे बनोरे निकलते हैं, ढुकाव निकलता है। सुबह आपने देखा होगा जो साबरमती तट पे हमारे ठाकुर जी गए थे, ठाकुर जी का स्नान हुआ था और ठाकुर जी अब शक्तिपीठ जो है, शक्तिपीठ में विराजे हैं, वहाँ उनका श्रृंगार हो रहा है, भोजन हो रहा है। तो तमाम जो सनातन संस्कृति में विवाह की पद्धतियाँ सारी मेहंदी से लेकर के मैं आपसे आग्रह करूंगा कि जो वेदियाँ बनी हुई हैं, आप वहाँ वेदी पर जाके देखिए कितनी सजावट है, बिंदी से लेकर के और मेहंदी से लेकर के, हल्दी से लेकर के, जितनी भी परंपराएं हैं, तमाम परंपराएं। और विद्वान पंडित आए हैं, अयोध्या से आए हैं, वृंदावन से आए हैं, पंडित आए हैं। और हम ऐसा मानते हैं कि ये जो विवाह हो रहा है इसके द्वारकाधीश जो हैं, द्वारकाधीश जी स्वयं आए हैं, वो इस कार्यक्रम के विवाह के अभिभावक के रूप में आए हैं। और दिल्ली से गोलोक धाम है, गोपाल शरण जी, वो ठाकुर जी को लेकर के आए हैं। वृंदावन से 550 संत बारात में यहाँ विवाह में शामिल होने आए हैं। और शंकराचार्य जगत गुरु निश्चलानंद जी आए हैं, बड़े बड़े संत आए हैं, भक्त आए हैं। और ये पूरे एक अंतर्राष्ट्रीय लेवल का विवाह आप देख रहे हैं जो ऐतिहासिक है। जी जी, बहुत सी ऐसी गुलामी के समय में सनातन संस्कृति की परंपराएं थी जो विलुप्त हो गई। उसी के अंतर्गत अगर मैं बताऊं कि गो नवरात्रि होता था पहले, बहुत कम लोग जानते हैं। हालांकि गुजरात में है तो गरबा हम करते हैं, तो नवरात्रि जो चैत की आसोज की नवरात्रि होती है हम जानते हैं। लेकिन इसके अलावा 2 गुप्त नवरात्रि भी होती हैं जो बहुत कम लोग जानते हैं। लेकिन दीपावली के दूसरे दिन से जब प्रतिपदा होती है, जिसको हम रामनवमी बोलते हैं, उससे प्रारंभ होकर आंवला नवमी तक गौ नवरात्रि होती थी, आदि अनादि काल में होती थी। लेकिन गुलाबी के कारण वो विलुप्त हो गई। कोई लोग नहीं जानते कि गौ नवरात्रि भी कभी इतिहास में होती थी। लेकिन आज से 12 वर्ष पूर्व है पूज्य पतभाड़ा महाराज जी ने वो जो वेदों में शास्त्रों में विलुप्त हुई थी परंपरा, उसके पुनः स्थापित किया था। और 2011 में राजस्थान में सिरोही जिले में नंदगाम में प्रथम गौ नवरात्रि महोत्सव हुआ था। ये वर्तमान में 12वां गौ नवरात्रि महोत्सव, जिसको उद्यापन के रूप में हम मानते हैं। और उसी के अंतर्गत सुरभि शक्तिपीठ की स्थापना साबरमती के तट पर गोपाष्टमी के दिन 1 नवंबर को यहाँ पूज्य शंकराचार्य जी के सानिध्य में हुई है, जहाँ पूर्ण वैदिक रीति से, पूर्ण शास्त्रीय विधि से सुरभि शक्तिपीठ की स्थापना होगी, जिसमें 7 तल होंगे। जैसे हमारे पृथ्वी से लेकर आकाश तक जो 7 लोक हैं, शास्त्रों में मानते हैं, विज्ञान भी मानता है, ओजोन परत है, कितनी परतें मानती है, तो एक पूरा उसका विधान है। तो उस पूरे विधान को, और 7 गोमाताएं हैं, सुरभि है, मनोरमा है, क्षम्या, ऐसे गोमाताएं, तो पूरा उस विधान के अनुसार यहाँ एक सुरभि शक्तिपीठ पूरे भारत का प्रथम सुरभि शक्तिपीठ बनने वाला है। ગુજરાતમાંથી તો ઠીક છે, પણ આખી દુનિયા અને દેશમાંથી અલગ અલગ જગ્યાએથી અહીંયા આવેલા છે તુલસી વિવાહ માટે। ત્યારે તુલસી વિવાહ શું છે, એનું મહત્વ શું છે, કેમ તુલસી વિવાહ કરવામાં આવે છે અને એનાથી આપણી જિંદગીમાં શું અસર થાય છે, એની ઘણી બધી એવી વાતો છે જે આપણે અહીંયા ઘણા બધા બહેનો છે એમની પાસેથી જાણીશું કે તુલસી વિવાહનું મહત્વ શું છે અને ક્યાંથી આવ્યા છે એ બધા અહીંયા તુલસી વિવાહ માટે। તો બીજા એક બેન છે આપણે, તમે અહીંયા ક્યાંથી આવ્યા છો? સુરતથી। તમારું નામ શું છે? એટલે તુલસી વિવાહનું મહત્વ શું છે ને તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે? તુલસી વિવાહ જેમ કોઈને છોકરી ન હોય તો એ લોકોને કન્યાદાન કરવાનું મોકો મળવું જોઈએ, તો એ લોકો તુલસી વિવાહ કરીને એ બધું પોતાનું જે હોય છે એ તુલસી વિવાહ કરીને પોતાનું જે હક હોય છે ને તે પુણ્ય હોય છે એ પોતાનું લઈ શકે છે। તુલસી વિવાહ કઈ તિથિમાં કરવામાં આવે છે એનું કોઈ, અને તમે કૃષ્ણને શણગારો છો એનું મહત્વ શું છે અને તુલસી વિવાહની આખી પ્રોસેસ કેવી છે સમજાવો?
તુલસી વિવાહ કારતક સુધી 11ના દિવસે કરવામાં આવે છે. એનું મહત્ત્વ એ છે કે આપણે તુલસી માતા અને શાલિગ્રામજી સાથે એમને પરણાવવામાં આવે છે, પણ આપણે જેને છોકરીઓ ના હોય એ કન્યાદાન આપે છે એમને એનું બહુ પુણ્યદાન મળે છે. અને આપણા ઇન્ડિયામાં તુલસી લગ્નનું બહુ મહત્ત્વ મોટું છે, એટલે આખા ઇન્ડિયામાં બધે 11ના દિવસે મોટા પાયા ઉપર લગ્ન થાય છે. આજે આ સુરભી શક્તિપીઠમાં શ્રી સર્વાનંદ દત્તની સાનિધ્યમાં 5200 પથવેડા ગામ 5252 લગ્ન જે થઈ રહ્યા છે એ આપણા હિન્દુસ્તાનના દરેક સ્થળેથી દરેક લોકો અહીં કન્યાદાન કરવા માટે આવ્યા છે અને બહુ મોટું પુણ્ય કમાઈને જશે. એટલે તુલસી વિવાહ જે કરવામાં આવે છે, આપણે નોર્મલ જે લગ્ન હોય છે કે આપણે બારાત આવે છે, જાન આવે છે, એવી રીતની આખી પ્રોસેસ હોય છે. જાન આવે છે, અહીંયા આપણે આખી વિધિ કરીએ છીએ જેવી લગ્નમાં આપણે કરીએ છીએ નોર્મલી, એવી જ હોય છે. હા, તુલસી વિવાહમાં કન્હૈયા શાલિગ્રામની જાન લઈને આવે છે અને તુલસી માતાને મંડપમાં પધરાવવામાં આવે છે. એમને 4 ફેરા ફેરવવામાં આવે છે, એમને વિદા કરવામાં બી આવે છે અને જમણવાર બી રાખવામાં આવે છે અને કન્હૈયાને દુલ્હાની જેમ સજાવવામાં આવે છે. તુલસી વિવાહ એટલે બધા નોર્મલ છે, એમને છોકરી હોય એ નહીં, બધા જ કરી શકે છે ને. એની પ્રોસેસ છે તુલસી વિવાહની. એની પ્રોસેસ પૂરી શું છે? જેમ કે આપણે દુલ્હન કાનાને તો સજાયો છે, આપણે એમાં જેવી રીતે આપણે માયકા તરફથી હોય છે એવી રીતનું કેવું હોય છે? માયકાનું ને એવું બધું અલગ હોય છે એવી રીતે? તુલસી માતા કોળ કુંવારા છે, એમને છે શાલિગ્રામજી પસંદ આવી ગયા હતા, એટલે એમણે શાલિગ્રામજી જોડે લગ્ન કરવા હતા. એટલે એમના લગ્ન માટે આપણે ત્યાં જશોદા માતાને એ લોકોએ તૈયારી કરી અને એમને શાલિગ્રામજી જોડે પરણાવ્યા તુલસી માતાને. અને એનું મહત્ત્વ બહુ મોટું છે કે આજે કારતક મહિનો બહુ પુણ્યશાળી મહિનો છે. એમાં બધા લોકો દાન પૂન અને તુલસી માતાની પૂરો મહિના સેવા કરે છે, એની ફેરી આપે છે, એની પૂજા કરે, એની દીવાબત્તી કરે અને પુણ્ય કમાય છે. દર વર્ષે એની તિથિ કે તારીખ ફિક્સ હોય છે કે તિથિ એની બદલાતી રહે છે? કેવી રીતનું હોય છે? અને તુલસી માતાને પણ જેમ કાનાને તમે સજાવો છો એમ સાથે જ સજાવો છો તુલસી માતાના કાનાની જેમ જ સજાઈએ, દુલ્હન બનાવીએ છીએ એને. અને અત્યારે સજાવીને બી લાયા છે તુલસી માતાને. અને એનું એક જ તિથિ હોય છે કારતક સુધી 11, એ મોટો દિવસ હોય છે. એ જ દિવસે તુલસી માતાના વિવાહ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ગૌ સેવાનું જે અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે, એનો ઉદ્દેશ શું છે? એની માટે આપણી જોડે અહીંયા પુરોહિત જોડાયા છે, એમની પાસેથી જાણીએ કે એનો ઉદ્દેશ શું છે. अंतर्राष्ट्रीय गौ भक्ति महोत्सव के माध्यम से एक समाज में, सोसाइटी में गौ सेवा का भाव जागृत करने के लिए एक वातावरण निर्माण करने के उद्देश्य से ये पवित्र आयोजन रखा गया है. निस्संदेह इस कार्यक्रम से इस सोसाइटी में, समाज में, देश में एक अच्छा वातावरण और एक मैसेज पहुंचेगा. आज अपन देख रहे हैं कि गाय नहीं तो स्वास्थ्य नहीं, गाय तो नहीं तो संस्कृति नहीं, गाय तो नहीं तो संरक्षण नहीं. तो गाय की वजह से अपना आरोग्यता प्राप्त करते हैं, गाय की वजह से स्वास्थ्य अच्छा रहता है. अपने शास्त्रों में कहा, लोग कहते हैं कि पहला सुख निरोगी काया. तो जिस घर में गाय है, गाय और बीमारी का 36 का आंकड़ा है. या तो घर में गाय रहेगी या बीमार रहेगी. और गाय मीन्स इंडियन काऊ, भारतीय नस्ल की गाय, गिर हो, साहिवाल हो, कांकरेज हो, हरियाणवी हो, ये भारतीय नस्ल की गाय हैं, जिनको वेद लक्षणा गाय कहते हैं. इनके माध्यम से लोगों में, समाज में, एक सोसाइटी में ऐसे एक वातावरण निर्माण करना एक पवित्र उद्देश्य है. और इसके हिसाब से अपन का इस आयोजन के द्वारा एक समाज में, सोसाइटी में, पूरे गुजरात प्रांत के, पूरे हिंदुस्तान में, राजस्थान में एक अच्छा वातावरण बनेगा और एक अच्छा मैसेज पहुंचेगा और लोग गाय के प्रति अपने भाव को संबोधित कर दे. धन्यवाद. અહીંયા ગાંધીનગરમાં ભાટ ગામે જે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5252 તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો. કેમેરામેને બતાવું કે કેટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં તુલસી રાજસ્થાનથી બારાત આવી છે અને અહીંયા ગુજરાતમાંથી તુલસી માતાને શણગારવામાં આવ્યા છે અને અહીંયા રાજસ્થાનની જે બારાત આવી છે એના અહીંયા વિવાહ કરાવવામાં આવે છે. તુલસી માતાના વિવાહ જે થઈ રહ્યા છે, 5252 અહીંયા વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા ચારે કોર એટલે દૂર દૂર સુધી 5252 આયોજન કરવામાં આવ્યું છે તુલસી વિવાહનું. ખૂબ
જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. 5252નું તુલસી વિવાહનું આયોજન કરાવ્યું છે. ત્યારે અહીંયા પણ બીજા મહારાજ આપણી પાસેથી એમની પાસેથી જાણીએ કે તુલસી વિવાહનું મહત્વ શું છે અને તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે. તો તુलसी विवाह क्यों करवा जाता है? मैं आलोक सिंगल श्री गोदाम मातिर पथमेड़ा का सचिव हूँ. हमारे संस्थापक श्रद्धेय गौरीश्री स्वामी श्री दत्त शरणानंद जी महाराज का ऐसा भाव है कि भगवान श्री कृष्ण के प्रादुर्भाव को 5252 वर्ष हुए हैं. इसलिए इस वर्ष हम लोगों ने 5252 तुलसी मंगल महोत्सव का आयोजन रखा है. तुलसी विवाह का मतलब यह कि प्रत्येक हिंदू को अपने जीवन काल में न्यूनतम एक बार तुलसी विवाह का आयोजन अवश्य करना चाहिए. और इस तुलसी विवाह के अंदर लाखों रुपए का प्रत्येक व्यक्ति का व्यय होता है. उसमें से सेवा कम होती है, दिखावा ज़्यादा होता है. इसलिए एक ऐसा अवसर संतों के माध्यम से यहाँ उपस्थित किया गया. 5252 सौभाग्यशाली परिवार संतों के मंगल पावन सानिध्य में 1100 से अधिक गौमाताओं की मंगल उपस्थिति में एक साथ तुलसी सालग्राम विवाह का लाभ प्राप्त करें और भगवान श्री गोविंद गोपाल प्रभु के 5252 अवतरण वर्ष में 5252 तुलसी विवाह के भाव रूप में माता पिता बनने का सौभाग्य प्राप्त करें. અહીંયા બીજા પણ મહારાજજી આપણી સાથે છે. એમની પાસેથી પણ જાણીશું કે તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે, એનું મહત્વ શું છે, એનું આયોજન કઈ રીતનું કર્યું છે અહીંયા. જય ગો માતા, જય ગોપાલ. આજે ગુજરાતની ગુર્જર નગરી કર્ણાવતી મધ્યે પરમ પૂજ્ય શ્રદ્ધેય સ્વામી દત્તશરણાનંદજી મહારાજ દ્વારા આયોજિત અને પ્રાયોજિત આ ગુજરાતની ધરતી ઉપર પ્રથમવાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મ થયા પછી 5252 વર્ષ પછી આ તુલસી વિવાહ 5252 શક્તિપીઠોનું અહીંયા નિર્માણ કરી અને 5252 શાલિગ્રામ અને 5252 તુલસી માતાઓનો વિવાહ કરવામાં આવે છે. આ તુલસી વિવાહ આ ધરતી ઉપર અનોખો અને પ્રથમવાર થઈ રહ્યો છે અને મારું માનવું એવું છે કે ગુજરાતની ધરતી ઉપર તો પ્રથમવાર થઈ રહ્યો છે. ન ભૂતો ન ભવિષ્યથી આવો કોઈ દિવસ અમારે દેખવામાં આવ્યો નથી અને મને એમ લાગે છે કે પ્રત્યેક ગુજરાતની પૂરા ભારત વર્ષમાં પણ આવો કોઈ દિવસ દેખવામાં આવ્યો ન હોય એવું લાગે છે. અને આ દિવ્ય આયોજન આપણા બધા માટે પ્રેરણા છે. ગો માતાની વિશેષ ભક્તિ, ગો માતાનો વિશેષ મહત્વ અને ગો માતાના ઉત્પાદનનું વિશેષ મહત્વ પ્રત્યેક ભારતીય સમાજ ગૌવર્તી બને અને ગૌ માતાનો ઘર ઘરમાં સ્થાપન થાય, તુલસી માતાનો ઘર ઘરમાં સ્થાપન થાય એવી સંદેશ આ ગુજરાતની ધરતીથી કર્ણાવતી નગરથી મળે એવી કામના લઈને પરમ પૂજ્ય સ્વામી ગોરીશ્રી દત્ત શરણાનંદજી મહારાજ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને પ્રત્યેક ભારતીય આમાં લાગેલા છે, પ્રત્યેક ગોભક્ત આમાં લાગેલા છે. સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. ગાંધીનગરના ભાટ ગામે તુલસી વિવાહનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજસ્થાનથી બારાત આવી છે અને ગુજરાતીઓ વહુ પક્ષ તરફથી છે અને લાખોની સંખ્યામાં અહીંયા પબ્લિક આવી છે. પૂરા હિન્દુસ્તાનથી અહીંયા તુલસી વિવાહમાં ભાગ લેવા માટે પબ્લિક આવી છે અને તુલસી વિવાહનું ખૂબ જ, જેમ તમને બતાવ્યું કેમેરામેને, અહીંયા 5252 શક્તિપીઠનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5252 તુલસી વિવાહ અહીંયા કરી રહ્યા છે. તમે જોયું એવી રીતે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. કેમેરામેન મોહનજી સાથે નિખિલ, બુલેટિન ઇન્ડિયા, સેજલ.